હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 કિંમતનું વિશ્લેષણ 3 તેના વિશે સમજૂતી મેળવીશું. તેમાં આપણે આજે બે બાબતોની ચર્ચા કરવાના છીએ: વેચાણ ખર્ચ અને અલ્પહસ્તક ઇજારો. વેચાણ ખર્ચમાં આપણે વેચાણ ખર્ચનો અર્થ, વેચાણ ખર્ચનું સ્વરૂપ, ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેના આંતરસંબંધની સમજૂતી મેળવીશું. જ્યારે અલ્પહસ્તક ઇજારામાં આપણે અલ્પહસ્તક ઇજારાનો અર્થ, અલ્પહસ્તક ઇજારાના લક્ષણો, ખાંચાવાળી માંગરેખાનો સિદ્ધાંત અને તેની મર્યાદાઓ વિશે સમજૂતી મેળવીશું. સૌપ્રથમ આપણે વેચાણ ખર્ચ વિશે સમજૂતી મેળવીશું. વેચાણ ખર્ચનો અર્થ: વેચાણ ખર્ચ એટલે વસ્તુનું વેચાણ વધારવા માટે કરવામાં આવતું ખર્ચ. વસ્તુની માંગમાં વધારો કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને વેચાણ ખર્ચ કહે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક કંપની પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે અથવા તો પોતાની વસ્તુની માંગમાં વધારો કરવા માટે જે કોઈ પણ જાહેરાત ખર્ચ કરે છે તેને આપણે વેચાણ ખર્ચ કહી શકીએ છીએ. હવે કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે વેચાણ ખર્ચનો અર્થ સમજીએ. અર્થશાસ્ત્રી એડવર્ડ એચ ચેમ્બરલિનના મત મુજબ વસ્તુની માંગ રેખાનું સ્થાન અથવા તો તેનો આકાર બદલવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને વેચાણ ખર્ચ કહે છે. જ્યારે બીજા અર્થશાસ્ત્રી આલ્બર્ટ એર મેયર્સના મત મુજબ કોઈ એક વસ્તુ ખરીદવાના બદલે બીજી વસ્તુ ખરીદવા માટે અથવા તો કોઈ એક વેચનાર પાસેથી ખરીદવાના બદલે બીજા વેચનાર પાસેથી ખરીદવા માટે ગ્રાહકોને સમજાવવા જતાં જે કાંઈ ખર્ચ થાય છે તેને વેચાણ ખર્ચ કહી શકાય. હવે આપણે વેચાણ ખર્ચનું સ્વરૂપ જોઈશું. વેચાણ ખર્ચના 3 સ્વરૂપ છે: વસ્તુની જાહેરાત અંગેનું ખર્ચ, વસ્તુની પ્રચાર માટેનું ખર્ચ અને ડીલરને અપાતું કમિશન. હવે આ ત્રણેય સ્વરૂપની આપણે વિગતે ચર્ચા કરીશું. સૌપ્રથમ વસ્તુની જાહેરાત અંગેનું ખર્ચ. વસ્તુની જાહેરાત આપણે સામાન્ય રીતે છાપા, સામાયિકો, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ વગેરે માધ્યમો દ્વારા થતી હોય છે. આપણે કોઈપણ વસ્તુની જાહેરાત છે સામાન્ય રીતે સામાયિકો, છાપા, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ વગેરે જેવા જુદા જુદા માધ્યમોમાં જોતા હોઈએ છીએ. હવે જાહેરાતના બે પ્રકાર પાડી શકાય છે: માહિતી આપતી જાહેરાત અને સ્પર્ધાત્મક જાહેરાત. માહિતી આપતી જાહેરાત એટલે એવી જાહેરાત કે જે વસ્તુની કિંમત, તેની ગુણવત્તા, તેના ઉપયોગ, ફાયદા, મર્યાદા વગેરે વિશે જે માહિતી આપતી હોય, વસ્તુ વિશેની માહિતી આપતી હોય તો તેને માહિતી આપતી જાહેરાત કહી શકાય. સ્પર્ધાત્મક જાહેરાતમાં કોઈ એક વસ્તુને બીજી વસ્તુ કરતાં ચડિયાતી બતાવવામાં આવે છે તો આવી જાહેરાતને સ્પર્ધાત્મક જાહેરાત કહી શકાય. હવે વસ્તુના પ્રચાર માટેનું ખર્ચ. સેલ્સમેન દ્વારા વસ્તુનો પ્રચાર, ફ્રી સેમ્પલ, પ્રદર્શન, સ્ટોર વગેરે દ્વારા વસ્તુનો પ્રચાર કરવા માટે જે કંઈ ખર્ચ થાય તેનો સમાવેશ પણ વેચાણ ખર્ચમાં થાય છે. ઉદાહરણ તરીકે, બાલાજી કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે બાલાજી કંપનીના સેલ્સમેન દ્વારા તેમની વેફરનું ઘરે ઘરે જઈને ફ્રીમાં સેમ્પલ આપવામાં આવતા હતા અને લોકોને પૂછવામાં આવતું હતું કે અમે આ વેફર બનાવી છે, આમાં અમારે શું શું હજી વધુ નવું નવું કરવાની જરૂર છે તે તમે અમને જણાવો જેથી અમે અમારી વસ્તુમાં સુધારો કરી શકીએ. આવી રીતે ફ્રી સેમ્પલ આપીને, પ્રદર્શન કરીને પણ વેચાણ ખર્ચ કરી શકાય છે. હવે છે ડીલરને અપાતું કમિશન. વસ્તુના વેચાણ માટેના પ્રયાસો બદલ ડીલરને આપવામાં આવતું કમિશન, ડિસ્કાઉન્ટ કૂપન યોજના, ભેટ અને ઇનામી યોજના, વસ્તુઓના વેચાણ પછીની સર્વિસ વગેરેનો સમાવેશ પણ વેચાણ ખર્ચમાં થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ થઈ જાય એના પછી પણ તેમાં વેચાણ પછીની ફ્રી સર્વિસ આપવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે અમુક સમયગાળા સુધીમાં જો એમાં કોઈ ખોટખાં પણ આવે તો તે કંપની તરફથી ફ્રીમાં એનું સમારકામ કરી આપવામાં આવે છે. હવે આપણે વેચાણ ખર્ચના હેતુઓ જોઈશું. વેચાણ ખર્ચના મુખ્ય 5 હેતુઓ છે. પહેલું, ગ્રાહકો માટે અમુક વસ્તુની જરૂરિયાત ઊભી કરવી. બીજું, ગ્રાહકોને વસ્તુના અસ્તિત્વ અને તેના ઉપયોગ વિશે ખ્યાલ આપવો. ત્રીજું, ગ્રાહકોને વસ્તુની કિંમત અને તેની ગુણવત્તા વિશે માહિતી આપવી. ચોથું, ગ્રાહકોની વસ્તુ અંગેની પસંદગી બદલવી. આમ કરીને અન્ય વસ્તુઓના બદલે પોતાની વસ્તુઓની માંગ વધારવી. પાંચમું, ગ્રાહકો પોતાની વસ્તુની જ વપરાશ ચાલુ રાખે એ માટે પ્રયાસ કરવા. હવે ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો આંતરસંબંધની સમજૂતી મેળવીશું. આપણે વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. કોઈ ખર્ચ ઉત્પાદન ખર્ચ છે કે વેચાણ ખર્ચ તેનો ભેદ પાડવા માટે એમ કહી શકાય કે જે ખર્ચ વસ્તુને માંગ સાથે બંધબેસતી કરે તે ઉત્પાદન ખર્ચ છે અને જે ખર્ચ માંગને વસ્તુ સાથે બંધબેસતી કરે તે વેચાણ ખર્ચ છે.
બીજી રીતે કહીએ તો ઉત્પાદન ખર્ચ એ વસ્તુના પુરવઠા પર અસર કરે છે, જ્યારે વેચાણ ખર્ચ વસ્તુની માંગને અસર કરે છે. માંગ અનુસાર વસ્તુનો પુરવઠો ઊભો કરવાનું ખર્ચ એ ઉત્પાદન ખર્ચ છે અને વસ્તુના પુરવઠા અનુસાર માંગ ઊભી કરવાનું ખર્ચ એ વેચાણ ખર્ચ છે. હવે આપણે અલ્પહસ્તક ઇજારાની સમજૂતી મેળવીશું. અલ્પહસ્તક ઇજારાનો અર્થ. અલ્પહસ્તક ઇજારા માટે અંગ્રેજીમાં ઓલિગોપોલી શબ્દ છે, જે ઓલિગોસ અને પોલિયન એવા બે ગ્રીક શબ્દોનો બનેલો છે. તેનો અર્થ અનુક્રમે થોડા અને વેચવું એવો થાય છે. આ પરથી થોડા ઉત્પાદકો દ્વારા જેમાં વસ્તુઓનું વેચાણ થતું હોય તેવા બજારને અલ્પહસ્તક ઇજારો કહે છે. અલ્પહસ્તક ઇજારો એ અપૂર્ણ હરીફાઈ છે, જેમાં થોડી પેઢીઓ ઉત્પાદન કરતી હોય છે અને ઉત્પાદિત વસ્તુઓ એકબીજાની નજીકની અવેજી વસ્તુઓ હોય છે. જો કે આ વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી. અલ્પહસ્તક ઇજારામાં વસ્તુઓ છે એ એકબીજાની નજીકની અવેજી હોય છે, પરંતુ તે સંપૂર્ણ અવેજી હોતી નથી. અલ્પહસ્તક ઇજારો એટલે એવું બજાર કે જેમાં થોડા વેચનારો અથવા તો થોડા ઉત્પાદકો હોય. હવે કેટલાક અર્થશાસ્ત્રીના મતે આપણે અલ્પહસ્તક ઇજારાની વ્યાખ્યા સમજીએ. જ્યોર્જ સ્ટિગલરના મત મુજબ અલ્પહસ્તક ઇજારો એ બજારની એવી સ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની કિંમત વિષયક નીતિ પોતાના થોડા નજીકના હરીફોની અનુમાનિત વર્તનના આધારે ઘડે છે. બજારની આ સ્થિતિમાં વસ્તુ માટેની માંગની સામસામી મૂલ્ય સાપેક્ષ હોય છે. આ તે જ વેચનારે વસ્તુની કિંમત નક્કી કરતી વખતે હરીફોના એ અંગેના પ્રત્યાઘાતો લક્ષમાં લેવા પડે છે. હવે આપણે અલ્પહસ્તક ઇજારાના લક્ષણો જોઈશું. વેચનાર કે ઉત્પાદકોની સંખ્યા થોડી હોય છે. અલ્પહસ્તક ઇજારામાં વેચનાર અને ઉત્પાદકોની સંખ્યા થોડી હોય છે. વસ્તુ એકસરખી અથવા તો વસ્તુ વિવિધતા જોવા મળે છે. અલ્પહસ્તક ઇજારામાં વસ્તુ છે એ એકબીજાની નજીકની અવેજી હોય છે, જ્યારે સંપૂર્ણ અવેજી હોતી નથી. ઉત્પાદક ઉત્પાદનનું પ્રમાણ પોતે નક્કી કરી શકે છે. વસ્તુ વેચનાર વસ્તુની કિંમત પણ નક્કી કરી શકે છે. માંગ રેખા ખાંચાવાળી જોવા મળે છે. પેઢીઓ પરસ્પર અવલંબન ધરાવતી હોય છે. પેઢીઓ એકબીજા પ્રત્યે વિરોધી વલણ ધરાવે છે. પછી અલ્પહસ્તક ઇજારામાં બિનકિંમત હરીફાઈ પણ જોવા મળે છે. પછી અલ્પહસ્તક ઇજારામાં વિશિષ્ટ રીતે વસ્તુનું કિંમત નિર્ધારણ થતું જોવા મળે છે. હવે આપણે અલ્પહસ્તક ઇજારાની મર્યાદાઓની ચર્ચા કરીશું. સીમાંત આવક રેખાનો ત્રુટક ભાગ સીમાંત ખર્ચ રેખા તેમાંથી પસાર થઈ જાય તેટલો મોટો ન હોય તે સંભવિત છે. જ્યારે માંગ અથવા ખર્ચમાં ઘટાડો થાય ત્યારે પણ આ ગેપ નાનો રહે તેવું બને અને તેથી કિંમત અસ્થિર બને તે શક્ય છે. એકવાર કિંમતમાં ફેરફાર થયા પછી તે શા માટે જડ કે સ્થિર બની જાય છે અને માંગમાં નવો ખાંચો ઊભો કરે છે તેની સમજૂતી આ સિદ્ધાંતમાં મળતી નથી. સિદ્ધાંતમાં જણાવેલી કિંમત જડતા ભ્રામક પણ હોઈ શકે છે, કારણ કે તે ખરેખર આ બજારના વર્તન પર આધારિત હોતી નથી. અલ્પહસ્તક ઇજારામાં પેઢી ઉપરછલ્લી રીતે કિંમત સ્થિર રાખે છે, પરંતુ તે વસ્તુનું કદ કે તેની ગુણવત્તા ઘટાડી નાખે તેવું બને અને તેવા સંજોગોમાં કિંમત જડતા માત્ર એક ભ્રમ જ નીવડે છે. ખાંચાવાળી માંગ રેખાનું વિશ્લેષણ એવું ધારી લે છે કે પેઢીઓ કિંમત વધારાને અનુસરતી નથી, પરંતુ ફુગાવામાં પેઢીઓ કિંમત વધારાને અનુસરતી હોય છે. અલ્પહસ્તક ઇજારામાં ઉદ્યોગમાં જો પેઢીઓની સંખ્યા ઘણી વધુ હોય અથવા તો બહુ ઓછી હોય તો ત્યાં પેઢીમાં ખાંચાવાળી માંગ રેખા ન હોય તેવું બને. કિંમત નેતૃત્વ અને જોડાણ કે કાર્ટેલના સંજોગોમાં ખાંચાવાળી માંગ રેખાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આ સંજોગોમાં માંગ રેખાનો ખાંચો ઊભો થતો નથી.